આ કૌભાંડમાં રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર મોરીનો ઈડી સમક્ષ એક મોટો ધડાકો સામે આવ્યો છે। કૌભાંડમાં કલેક્ટરનો પીએ અને ક્લાર્ક સામેલ હોવાના આક્ષેપો લગાવાઈ રહ્યા છે। તપાસ એજન્સીઓને મળી કૌભાંડની કુંડળી સમી એક શીટ। આ શીટમાં દલાલના નામો અને તેમને આપવાની રકમનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે। ગામવાર સર્વે નંબર અને જમીન વિસ્તાર સાથે રકમની એક મોટી નોંધ મળી આવી છે। આ શીટમાં પરચુરણ અને 65B હેડ હેઠળ અલગ અલગ લાંચની ગણતરીનો હિસાબ જોવા મળી રહ્યો છે। 65B શ્રેણીમાં પણ મોટી રકમની એન્ટ્રી જોવા મળી છે। ડોક્યુમેન્ટમાં ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામોનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। આ દસ્તાવેજો FIRનો ભાગ હોવાનો તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો। તો આપણે કહી દઈએ કે આ જે શીટ છે તે આધારભૂત પુરાવા તરીકે રજૂ થઈ શકે છે। FIRનો જ આ એક ભાગ છે, કેમ કે આ જ શીટમાં અનેક દલાલોના નામ છે, કેવી રીતે લાંચની રકમ ગોઠવવામાં આવી હતી, કેટલી વસૂલાતી હતી, તે તમામ વિગતો નામ સહિત આ શીટમાં તેનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। જે રીતે ગઈકાલથી માંડી આજ સવાર સુધી નવા ખુલાસા થઈ રહ્યા છે, ખાસ તો કયા મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તપાસ દરમિયાન? ચિરાગ, સુરેન્દ્રનગરના આ 1500 કરોડના કૌભાંડ મામલે દરરોજ એક ઘટસ્ફોટ છે તે થઈ રહ્યા છે। ખાસ અત્યારે હાલ જે તમામ પુરાવા છે તે પુરાવા સામે આવ્યા છે। TVNને જે દર્શાવેલા આ પુરાવા છે એક FIRના એક ભાગ રૂપે હોવાનું પણ તપાસમાં તે સામે આવ્યા છે કે જે આ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તેની સાથે જ આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા આ આખું કોઈ પણ ગામ હોય કે તે લોકોને એને કરાવવા માટેની જે લાંચ માટેની આખી જે શીટ છે તે શીટ મળી આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે શીટમાં એક ખુલાસા છે તે થયા છે કે જે આ કરોડો રૂપિયાના આ લાંચના દસ્તાવેજી પુરાવાના આ જે છે કે જે દસ્તાવેજી પુરાવા છે તે કબજે કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જમીનના એને પરવાનગી બદલ જે લાંચની વસૂલાત કરતા આખી એન્ટ્રી છે તે એન્ટ્રીઓ મળી આવી છે અને તેમાં જે લૂઝ શીટમાં છે તે લગભગ 2.61 લાખ ચોરસ મીટર જમીન સામે 26.17 લાખની લાંચ છે તે દર્શાવાઈ હતી। એટલે આ રીતની અલગ અલગ જે ગામ રીતની અને સર્વે નંબર આધારે આખા જે ચોરસ મીટર ભાવે લાંચનો ભાવ છે તે નક્કી કરવામાં આવતી આખી શીટ છે તે મળી આવી છે। એટલે આ આખું જે રેકેટ કઈ રીતના ચાલતું હતું તેને લઈને ઈડી દ્વારા જે તપાસમાં ખુલાસા છે તે થયા છે। વાત કરવામાં આવે તો ખાસ આ જે લૂઝ શીટ જે છે દ્રશ્યોમાં દેખાય છે તેમાં ગામવાર સર્વે નંબર અને જમીન વિસ્તારમાં જે રકમની આખી એન્ટ્રી છે તે મળી આવી છે, જેમાં ખાસ પરચુરણ અને 65B હેઠળ જે આખી એન્ટ્રી છે તે દર્શાવવામાં આવતી હતી। તે જે એન્ટ્રી દર્શાવવામાં આવતી હતી તે લાંચની હોવાની જે સામે આવી છે। એટલે જે 65Bની શ્રેણીમાં જે મોટી રકમોની એન્ટ્રી છે તે ડોક્યુમેન્ટની ખાનગી કંપનીઓ અને જમીનના માલિકનું નામ છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે કોઈને પણ ખ્યાલ ન પડે કે જે આ એન્ટ્રીઓ છે તે સિસ્ટમમાં 65B હેઠળની તે તમામ લાંચની હોવાનું સામે આવ્યું છે। વાત કરીએ તો ખૂબ મોટી કંપનીઓ JSW તેમજ NTPC જેવી જે ગ્રીન એનર્જીની કંપનીઓ છે તે લોકોના પણ આ એન્ટ્રીમાં નામ હોવાનું સામે આવ્યું છે। એટલે આવી અનેક કંપનીઓ છે અને જે ઈડીના હાથે જે આ કરોડો રૂપિયાના જે લાંચના આ દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે તેમાં હાલ તો અત્યારે નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી તેની પૂછતાછમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે અને તેને કબૂલાત કર્યું હતું કે તેની સાથે કલેક્ટર સાથે તેના અંગત સચિવ તે લોકોની પણ આ ભૂમિકા છે અને તેની સાથેનો જે ક્લાર્ક છે તે લોકોની પણ ભૂમિકા છે અને જેને લઈને પણ આ ચારે લોકો વિરુદ્ધ ACB દ્વારા પણ ગુનો છે તે નોંધવામાં આવી રહ્યો છે, જેમાં લાંચની રકમ લેવી અને અપ્રમાણસર મિલકતને આધારે। એટલે હાલ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તેમની અલગ અલગ ટીમો બનાવી અને આ ચારે લોકો જે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે રહી ચૂકેલા રાજેન્દ્ર પટેલ સાથે જ આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમનો ક્લાર્ક અને અંગત સચિવ આ ચારે લોકો વિરુદ્ધ ગુનો છે કે જે નોંધવામાં આવ્યો છે અને તે લોકો વિરુદ્ધ પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ ઈડીની તપાસમાં એક બાદ એક નવો ઘટસ્ફોટ થઈ રહ્યો છે અને સાથે જ આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી એ પણ તેને પૂછતાછ કરતા જ એક આખો ઘટસ્ફોટ કર્યો કે તે આ
લાંચ લેવા માટે અલગ અલગ જે જમીનો હોય છે તેની એને અને ટાઇટલ ક્લિયર કરાવવા માટે જે લાંચની રકમ છે તે નક્કી કરવામાં આવતી હતી અને તેની સાથે કલેક્ટર પણ સંડોવાયેલા હોવાની તેને કબૂલાત કરી છે. એટલે હાલ તે લોકોની પૂછતાછમાં અનેક એવા પુરાવા છે તે પણ મળી આવ્યા છે અને આ પુરાવાના આધારે જ અત્યારે હાલ ઈડી દ્વારા પણ તપાસ કરી રહી છે. તેની સાથે જ પેરેલલ એસીબીની ટીમ પણ જે છે તે તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ, ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ. તો આજે પણ આ તપાસ યથાવત રહેશે. જો કે જે શીટ મળી આવી છે તે શીટમાં કેટલીક મોટી કંપનીઓના નામ છે, દલાલના નામ હોઈ શકે છે, ગામના સર્વે નંબરના પણ નામ છે અને આથી જ આ શીટ એ આખા કૌભાંડને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે.